ગીર સોમનાથના ખંડેરી મુકામે કારડિયા રાજપૂત સમાજનું ઐતિહાસિક મહાસંમેલન યોજાયું। 10,000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં વજુભાઈ વાળાએ વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો તેમજ મા ભવાની ધામ નિર્માણ કાર્યમાં અનુદાન માટે અનુરોધ કર્યો। ગીર સોમનાથ જિલ્લાના ખંડેરી મુકામે કારડિયા રાજપૂત સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું, જેમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ અધ્યક્ષસ્થાને શોભાવ્યું। સુરેન્દ્રનગર ખાતે નિર્માણાધીન ભવાની ધામના નિર્માણ કાર્યને લઈને યોજાયેલા સંમેલનમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। અધ્યક્ષીય ઉદ્બોધનમાં વજુભાઈ વાળાએ સમાજને સંસ્કારી અને સંગઠિત બનાવવાનો અનુરોધ કર્યો। તેમણે ભાર મૂક્યો કે મા ભવાની ધામ માત્ર મંદિર નહીં પરંતુ સંસ્કાર ધામ છે। તેમણે વ્યસન મુક્તિ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે પુરુષોએ વ્યસનથી અને બહેનોએ ફેશનથી મુક્ત થવું જરૂરી છે, જેથી સમાજ પ્રગતિ કરી શકે। આ મંદિર છે ને, એ મંદિર પાછળનો એક જ હેતુ છે કે સમસ્ત રાજપૂત સમાજ સંગઠિત થાય, પણ સંગઠિત થાય એ પહેલા રાજપૂત સમાજે સંસ્કારી થવાની જરૂર છે। માં ભવાની સૌને શક્તિ આપે એના માટેનું આ સંમેલન છે। સમાજ સંસ્કારી હોવો જોઈએ, સમાજ સંગઠિત હોવો જોઈએ અને સમાજ સંપત્તિવાન હોવો જોઈએ। પેલા સંસ્કારિતતા લાવો। મા ભવાનીનું મંદિર એ ભવાની ધામ ફક્ત મંદિર નથી, એ મા ભવાની સંસ્કાર ધામ છે। આ સંમેલન વીરત્વની વાત છે એ કહી, અને વીરત્વ એનામાં જ આવે કે જે વ્યસન મુક્ત હોય। જો એકવાર તમે વ્યસન મુક્ત નહીં થાવ ને તો આ સમાજ હતો નતો થઈ જશે। પુરુષ વર્ગના લોકો જો વ્યસનથી મુક્ત થાય અને બહેનો ફેશનથી મુક્ત થાય તો વ્યસન અને ફેશન બેથી મુક્ત થાવ તો આ સમાજ આગળ આવે છે। અને જેના મા બાપે, જેના બાપાઓએ, જેના દાદાઓએ સમાજ માટે થઈને માથું આપ્યું છે, એના દીકરાઓ મા ભવાનીના મંદિર માટે રૂપિયા માટે અટકાશે કોઈ? તો આપણામાં તો કહેવત છે, દેનારનું કોઈ દી ખૂટતું નથી અને લેનારનું અભાગ્યનું કોઈ દી ભરાતું નથી। આખી જિંદગી લાય લાય કરે। વજુભાઈ વાળા જેવો અમારા સમાજના મુરબ્બી તો ખરા જ, પણ ભીષ્મ પિતા જેને કહી શકાય તેવા વજુભાઈ વાળાનો આજે જન્મદિવસ હતો। જન્મદિવસ 88 વર્ષ પૂરા કરી ને 89 વર્ષમાં પ્રવેશ કરે છે। અઠવાડિયા પહેલાં વાત નક્કી થઈ કે મા ભવાનીનું વસદડી મુકામે જે ધામ બનાવવાનું છે, એ ધામ માટે આપણે સૌથી વધારે વસ્તી ધરાવતો જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો છે। અહીંયા પહેલું વહેલું સંમેલનના રૂપમાં મીટિંગ નક્કી કરવાનું વિચાર્યું। આજે 3-4 દિવસના ગાળાની અંદર આ વિશાળ સંમેલન બોલાવ્યું છે। વજુભાઈએ જે વાત કરી એ પ્રમાણે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ બાવળાથી અમારા કાનભાઈ ગોહિલથી માંડીને બધા આખા ગુજરાતના જે કમિટેડ આગેવાનો બધાની હાજરીમાં આજે આ સંમેલન સંપન્ન થયું છે। 120 કરોડની જે આયોજન છે એમાં મંદિર નહીં, મંદિરની સાથે શૈક્ષણિક સંસ્થા, દવાખાનું, પછી ગેસ્ટ હાઉસથી માંડીને દરેક સગવડતા થાય એવી વ્યવસ્થા કરવા માટેનો વિચાર વિમર્શ નક્કી કર્યો છે। અને સૌથી વધારે વસ્તી ધરાવતો ગીર સોમનાથ, જૂનાગઢ આ જિલ્લામાંથી સૌથી વધારે ફંડફાળો પણ અહીંથી જ પ્રાપ્ત થાય એવી નેમ સાથે આજે આ મિટિંગની સંપન્ન થઈ છે। પરેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।